વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જે ગુજરાત શિક્ષણ વિભાગમાં જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે એના અભ્યાસક્રમને રિલેટેડ મુદ્દાઓની, જેમ કે ડીઓ, ડીપીઓ, જીએએસ વર્ગ 2, બીઆરસી, સીઆરસી, હમણાં જ એચસ્ટાટ ની પરીક્ષા માટે જે અભ્યાસક્રમ જાહેર થયો છે એના સમગ્રતા મુદ્દાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એનસીઈઆરટી જોયું, તો આ જ મુદ્દામાં ભારતનું શિક્ષણ મંત્રાલય જોવાનું છે. આના પહેલા જે એમએચઆરડી કહેવાતું હતું એના પહેલા પણ ભારતનું શિક્ષણ મંત્રાલય કહેવાતું હતું, એટલે કે શરૂઆત ભારતના શિક્ષણ મંત્રાલય થઈ, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન થી થઈ, પછી એમએચઆરડી કહેવાયું, પછી એનઈપી 2020 આવ્યું ત્યારે એને નામ બદલ્યું, ફરીથી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરીકે ઓળખાયું. તો એની આખી કાર્ય પદ્ધતિ જોઈશું, એમાં શું શું આવે છે એ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું મિત્રો. તો સમય બગાડતો નથી, આશા રાખું છું કે આ પણ જે અગત્યના મુદ્દા છે નોટમાં તમે લખો અને એને વાગોળો મિત્રો, બરાબર ને? ક્યાંક ને ક્યાંક તમે જ્યારે શિક્ષણ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષા આપો છો ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દો પ્લસ થતો જશે મિત્રો, બરાબર ને? અને તમને જવાબ આપવામાં સરળતા રહેશે. તો જોઈએ, ભારતનું શિક્ષણ મંત્રાલય, બરાબર, એને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ પહેલાને એમએચઆરડી તરીકે ઓળખવામાં આવતું હતું, એના પહેલા પણ એને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, એમએચઆરડી, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, બરાબર ને? ઓકે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના સંપૂર્ણ અને સચોટ નકશો, બરાબર, જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ભારતનું શિક્ષણ મંત્રાલય છે એની સંપૂર્ણ માહિતી તમને આપવા જઈ રહ્યો છું મિત્રો. ઓકે, તો સમય બગાડતો નથી, આપણે આગળ વધીએ છીએ. જો મિત્રો કે 1985 પહેલા, ખાસ યાદ રાખજો, 1985 પહેલા શિક્ષણ મંત્રાલય જ કહેવાતું હતું, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જ કહેવામાં આવતું હતું. પરંતુ 1985 પછી એમએચઆરડી કહેવાયું, એમએચઆરડી, બરાબર ને? મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, બરાબર ને? માનવ સંસાધન કલ્યાણ, બરાબર ને? તો મિત્રો જ્યારે સંસાધન શબ્દ આવ્યો, સંસાધન, ધોરણ 6 માં સમાજ વિદ્યામાં સંસાધનોનો ઉચિત ઉપયોગ એક એવો પાઠ આવે છે. તો સંસાધન કોને કહેવાય? જે વસ્તુને જરૂર પ્રમાણે ઉપયોગ કરી જરૂરિયાત આવે એને સંસાધન કહેવાય. આ પેન જો પડી રહે તો સંસાધન નથી, પરંતુ અત્યારે જ્યારે એનો ઉપયોગ કરું છું ત્યારે એને સંસાધન કહેવાય છે. પહેલા જ્યારે સભ્યતાનો વિકાસ થયો ત્યારે નદીઓ સંસાધન નહોતું માત્ર, પરંતુ નદીઓના પાણીનો ઉપયોગ કર્યો, એને બાંધ બાંધ્યા, બાંધમાંથી નહેરો કાઢી, ત્યારે નદીઓ સંસાધન બની ગઈ, બરાબર ને? ઓકે. જો ભારત જોડે અણુ બોમ્બ પડ્યા છે એ અત્યારે હાલ સંસાધન નથી, પરંતુ એ જ અણુ બોમ્બ પાકિસ્તાન ઉપર ફેંકવામાં આવે તો એ સંસાધન બની જાય છે. એટલે મનુષ્યનું દિમાગ છે, જે મગજ છે, જ્યારે એનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીએ છીએ ત્યારે એને સંસાધન કહેવાય છે. પણ જો પડ્યું ને કઈ ઉપયોગ ના આવે તો સંસાધન નથી કહેવાતું. એટલે યાદ રાખજો, 1985 પહેલા, 1985 પહેલા તો શિક્ષણ મંત્રાલય તરીકે જ ઓળખાતું હતું, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. પરંતુ 1985 પછી એમએચઆરડી કહેવાયું, બરાબર ને? મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, કે સંસાધનોનો વિકાસ કરવાનો, ડેવલપમેન્ટ હ્યુમન રિસોર્સનો, બરાબર ને? અને 2020 પછી એનઈપી આવ્યું, નેશનલ એજ્યુકેશન પોલિસી આવી 2020, બરાબર ને? એ પછી ફરીથી એનું નામ બદલી કાઢ્યું અને ફરીથી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષણ મંત્રાલય કર્યું. એટલે યાદ રાખજો, જૂનું નામને ફરીથી એનઈપી આવી એટલે એડ કરી દેવામાં આવ્યું. વચ્ચે એમએચઆરડી હતું, એમએચઆરડી કરો તો એ જ હતું મિત્રો, ખાલી નામ બદલ્યા છે. ઓકે. તો 1985 પહેલા મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષણ મંત્રાલય કહેવાતું હતું, 1985 પછી એમએચઆરડી કહેવામાં આવતું હતું, અને અત્યારે હાલ ફરીથી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જેના અધ્યક્ષ છે, બરાબર ને? તો આગળ માહિતી જોઈ લઈએ. તો ખાલી આ સાલવાર યાદ રાખજો કે 1985 પછી નામ બદલી એમએચઆરડી કરી અને એનઈપી આવી 2020 પછી ફરીથી એમઓઈ કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કર્યું. આગળ વધીએ. 29 જુલાઈ 2020 ના રોજ સમગ્ર ભારતમાં એનઈપી લાગુ કરવામાં આવી. નવી શિક્ષણ નીતિ એનઈપી
નો અમલ આ ઐતિહાસિક દિવસથી MHRD ફરીથી શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાયું. ફરીથી જો અગાઉ ઓળખાતું જ હતું તો જે NEP હતી કહેવાય કે એ ક્યારે લાગુ થઈ તો 29 જુલાઈ 2020 ના રોજ જ્યારે લાગુ કરી ત્યારે ફરીથી MHRD નું નામ શું કરી દીધું? શિક્ષણ મંત્રાલય કરી દીધું. બરાબર ને? અને એનું વડું મથક ક્યાં છે? તો દિલ્હી છે. દિલ્હી ક્યાં? ભારતનું દિલ્હી. બરાબર ને? મુખ્યાલય ક્યાં છે? નવી દિલ્હી. આ સિમ્પલ પ્રશ્ન છે પણ આવા પ્રશ્ન ક્યારેક પૂછાઈ જાય છે. બરાબર? નહીં તો આ પ્રશ્ન પૂછાય એવું નથી. ભાઈ એમ પૂછાય ભારતનું શિક્ષણ મંત્રાલય બરાબર ને એનું વડું મથક ક્યાં છે? ઓબ્વિયસલી છે દિલ્હી જ હોય. બરાબર ને? આગળ વધીએ. હવે જો મિત્રો આનું કામ શું છે? જે શિક્ષણ મંત્રાલય છે એનું કામ તો કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવાનું. જેટલી કેન્દ્રની શિક્ષણ સંસ્થાઓ છે એનું સંચાલન કરવાનું, એને માર્ગદર્શન આપવાનું છે. બરાબર ને? સાક્ષરતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો કરવાના. જે ભારતમાં જે સાક્ષરતા દર ઊંચો લાવવા માટે પણ એને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ કરવાના હોય છે. બરાબર ને? પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનું સંકલન કરવાનું. તમે જો આખું શિક્ષણ મંત્રાલય છે, શિક્ષણના દરેક તબક્કા, દરેક ભાષાઓ આમાં આવી જાય છે. બરાબર ને? શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાનો, કોઈ પણ દેશનો વિકાસ, કોઈ પણ દેશના સમગ્રતા સંસાધનોનો સુપર વિકાસ કરવો હોય, એને સુપર ઉપયોગ કરવો હોય તો પેલા હ્યુમન રિસોર્સ, માનવ સંસાધન છે, જે મગજ છે, એને ઉચ્ચ કક્ષાનું બનાવવું પડે, આને ક્વોલિટી કક્ષાનું બનાવવું પડે. બરાબર? સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવાનું, સંશોધન કરતું જ રહેવું પડે અને એને પ્રોત્સાહન આપવાનું. તો ખાસ યાદ રાખજો, કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરવાનું. જેટલી પણ કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ છે એનું સંચાલન કરવાનું. સાક્ષરતા અને કૌશલ્ય વિકાસ, બરાબર ને? કૌશલ્ય વિકાસના કાર્યક્રમો કરવાના. જે સાક્ષરતા છે એના વધારવાની છે. મિત્રો હજી પણ જે ઇન્ટિરિયર વિભાગ છે દાહોદ ને બધા, હજી પણ લોકો શાળાએ નથી મોકલતા બાળકોને, જેના કારણે ભારતનો સાક્ષરતા દર નીચો રહે છે. ભારતે સાક્ષરતા દરમાં તીવ્ર ગતિથી ઝડપીથી વધારો કર્યો છે મિત્રો, પણ જે ઇન્ટિરિયર ડિપાર્ટમેન્ટ છે, જે ઇન્ટિરિયર વિસ્તારો છે, ત્યાં હજી સાક્ષરતા દર ઘણો નીચો છે. બરાબર ને? ઓકે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનું સંકલન કરવું, એટલે બધું આવી ગયું. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણનું સંકલન, શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો. મિત્રો નક્કી કરવાનું, વિચારવાનું, સંશોધન કરવાનું અને એમાં સુધારો કરવાનો, અને સંશોધન અને નવીન પ્રોત્સાહન આપવાનું. જે મિત્રો કોઈ સંશોધન કરે છે, હું કરું છું તો મને એવોર્ડ આપવાનો, પ્રોત્સાહન આપવાનું. ભલે A4 સાઈઝનું પ્રમાણપત્ર પણ એક પ્રોત્સાહન હોય છે, ભીતે ટીગાળવાનું એ પ્રોત્સાહન હોય છે. બરાબર ને મિત્રો? તો આ એના કાર્યો છે. આગળ જોઈ લઈએ. એક, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, અને બીજું ઉચ્ચ શિક્ષણ વિભાગ. મિત્રો આના બે મહત્વના સ્તંભો છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે શિક્ષણ મંત્રાલયના, શિક્ષણ મંત્રાલય, એ સ્તંભો કયા છે? તો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, બીજું છે ઉચ્ચ શિક્ષણ વિભાગ. બરાબર? જે ટોપ લેવલ હાયર એજ્યુકેશન હોય એનું. બરાબર? શિક્ષણ મંત્રાલયના બે મુખ્ય સ્તંભો આ છે. ઓકે, એટલે ખાસ યાદ રાખજો, સાક્ષરતા પણ આવી જાય છે, સાક્ષરતાના કામ કરવાના હોય છે. જે ઇન્ટિરિયર ડિપાર્ટમેન્ટ હોય છે ને, એને મિત્રો જે કોલેજ કરેલા હોય છે ને, પહેલા તો મિત્રો દરેક ગામમાં 5 એવા વ્યક્તિઓની નિમણૂક સરકાર કરતી હતી. એ પ્રોજેક્ટ હતો એ બંધ થઈ ગયો. બરાબર ને? શિક્ષણ છે, આરોગ્ય છે, એવા 5 વ્યક્તિને દર મહિને 1000 રૂપિયા પગાર આપતા હતા. જે વખતે 2007-8 ની વાત કરું છું. બરાબર ને મિત્રો? ઓકે, અને બધું શિક્ષણનો સુધારો કરવા માટે, કોઈ વાલી બાળકનું નામ મોકલતું તેને સમજાવવા માટે જાય, પછી આરોગ્ય લેવલની બધી વાત નક્કી કરે, વિકાસની વાત કરે, આવા 5 રાખ્યા હતા ને મિત્રો, એને પગાર સરકાર આપતી, પણ પછી યોજના બંધ કરી દેવામાં આવી. ઓકે, આગળ વધીએ. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગમાં શું શું આવે છે? આ IMP છે. અહીં શું આવે? તો પ્રાથમિક શિક્ષણ આવી જાય છે. મિત્રો સાક્ષરતાને સીધું
ટચેબલ પ્રાથમિક શિક્ષણ કરે છે. બીજું માધ્યમિક શિક્ષણ આવી જાય છે, બરાબર. સેકન્ડરી એજ્યુકેશન, સમગ્ર શિક્ષા યોજના. પહેલા સર્વ શિક્ષા હતું, પરંતુ હવે સમગ્ર શિક્ષા થઈ ગયું, બરાબર ને. અને સાક્ષરતાના કાર્યક્રમો કરવાના હોય છે. પહેલા તમને યાદ છે કે ગામડામાં રાત્રિ દરમિયાન સાક્ષરતા વર્ગ ચાલતા હતા, બરાબર. જેમને સહી કરતા ના આવડે ને મિત્રો, એમને શીખવાડવામાં આવતું હતું. આવો વર્ગ જે હવે અતીત થઈ ગયું છે. ખાલી ઇન્ટિરિયર ડિપાર્ટમેન્ટ સિવાય ભારતનું સાક્ષરતા દર મેં કીધું ને, રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. હવે સાક્ષરતા આવી રહી છે. હવે ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ સમજાય છે કે ભણ્યા વગર કશું નથી. હું નથી ભણ્યો તો મને આ તકલીફ થાય છે, તો હું મારા બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપીશ. અને એ જે આવ્યું છે માનસિકતા, જે એક જબરજસ્ત માનસિકતા છે, એના કારણે રોકેટ ગતિએ સાક્ષરતા વધી રહી છે, બરાબર ને. ઓકે, ઉચ્ચ શિક્ષણમાં શું આવે છે? તો યુનિવર્સિટીઓ આવે છે, ટેકનિકલ શિક્ષણ આવે છે, બરાબર. સંશોધન સંસ્થાઓ જે સંશોધન કરતી હોય આવે છે, આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈટી વગેરે, બરાબર ને. તો આ ખાસ યાદ રાખજો કે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગમાં કયા કયા ડિપાર્ટમેન્ટ આવે છે? તો પ્રાથમિક, માધ્યમિક, સમગ્ર શિક્ષા યોજના અને સાક્ષરતા કાર્યક્રમ, બરાબર ને. હવે ઉચ્ચ શિક્ષણમાં શું આવશે? તો યુનિવર્સિટીઓ આવશે, જે બધા આપણે હાયર એજ્યુકેશન લેવા જે કોલેજો જોઈએ છે. ટેકનિકલ શિક્ષણ આવશે, સંશોધન સંસ્થાઓ આવશે, જેવી કે આઈઆઈટી, આઈઆઈએમ, નીટ વગેરે, બરાબર ને. આગળ વધીએ. મિત્રો આમાં કોઈ તમારે યાદ રાખજો, અહીં માત્ર સમજવાનું છે જ્યાં સંસ્થાઓ છે. હા, એક બે વર્ષને યાદ કરું, 1985 પહેલા શિક્ષણ મંત્રાલય જ કહેવાતું હતું. 1985 પછી એને એમએચઆરડી કહેવામાં આવ્યું, બરાબર ને. ફરીથી મિત્રો જુલાઈ 2020 થી એને ફરીથી શિક્ષણ મંત્રાલય. એક બે બસ વર્ષ યાદ રાખો, બીજું તમારે સમજવાનું છે. એટલે તમે એમ ના સમજતા કે માત્ર તમારે સમજી અને જવાબ આપવાના છે, બીજું કંઈ કરવાનું થતું નથી, બરાબર. તો શાળાકીય સંસ્થાઓ કેવીએસ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન છે જે, બરાબર ને. ગાંધીનગરમાં 3 છે. ઓકે, આમ તો જિલ્લામાં તો 4 છે. એક એરફોર્સ બાજુ આવેલી છે, બરાબર. પણ સેક્ટર 30, પછી કોલવડા છે, લેકાવાડા છે, અને કેન્ટ છે. એટલે કેવીએસ, એનવીએસ. હવે કેવીએસ ની સ્થાપના કેમ કરવામાં આવી? તો કેવીએસ ની સ્થાપના એટલા માટે કરવામાં આવી કે જે કેન્દ્રીય કર્મચારીઓ હતા, એ કેન્દ્રીય કર્મચારીઓની બદલીઓ થતી હતી. સીઆરપીએફ છે, એ બધા લોકોની દર 3 વર્ષે બદલી થઈ જાય, અલગ અલગ રાજ્યોમાં એને મૂકવામાં આવતા હતા. તો એમના બાળકને જ્યારે બદલી થાય ત્યારે તકલીફો પડતી હતી, અને એ તકલીફોને દૂર કરવા માટે કેવીએસ સંગઠનની રચના કરવામાં આવી. માની લઈએ કે હું અત્યારે પંજાબ છું, કેન્દ્રીય કર્મચારી તરીકે પંજાબ. હું પંજાબની કેવીએસમાં છું, છું. હવે મારી બદલી ગુજરાતમાં થઈ ગઈ, ગુજરાતમાં. તો બસ મારે મારો બદલી પત્ર અને મારા દીકરાનું એલસી કેવીએસ માં જઈને આપવાનું, એટલે એને તરત એડમિશન આપી દે, બરાબર ને. હા, એડમિશન ધોરણ 1-2 માટે ઓનલાઈન હોય છે, પણ આમને તો આપવું જ પડશે, કારણ કે સરકારે એની બદલી કરી છે, એટલે એના બાળકને અહીં મૂકી રહ્યો છે, નહીં તો નહીં. એટલે આના કારણે, બરાબર ને. ઉચ્ચ અને દૂરસ્થ શિક્ષણ, આઈઆઈટી, આઈઆઈએમ અને ઇગ્નુ, બરાબર ને. મિત્રો આઈઆઈટી ને આઈઆઈએમ માં તો ભણવાનું એક સ્વપ્ન હોય છે, બરાબર ને. એક સમય હતો કે અત્યારે હાલ પણ અમદાવાદની આઈઆઈએમ છે ને મિત્રો, એ વિશ્વ લેવલે નામના ધરાવતી. એનો જ્યારે આઈઆઈએમ પૂરું કરેલો વિદ્યાર્થી બહાર આવે ત્યારે એને કરોડોમાં પેકેજ મળે છે. અત્યારે હાલ પણ છે મિત્રો, બરાબર. આઈઆઈટી પણ છે, આઈઆઈટી ખડગપુર છે, એ બધી સંસ્થાઓ હજી નામચીન છે. છતાંય પણ તો મિત્રો યુનિવર્સિટી ટોપ 100 છે, એમાં હજી ભારતની નથી. એટલે હજી ભારતે શિક્ષણ ક્ષેત્રે ઘણું કરવાનું છે, સંશોધન કરવાના છે, રિસર્ચ કરવાનું છે. કામ કોણ કરશે? શિક્ષણ મંત્રાલય કરશે, બરાબર ને. એટલે આ સંસ્થાઓ છે, શાળાકીય સંસ્થાઓ કેવીએસ, એનવીએસ, આઈઆઈટી, આઈઆઈએમ, ઇગ્નુ, બરાબર ને. ઓકે, નિયમ અને અભ્યાસક્રમ એનસીઆરટી, યુજીસી, એઆઈસીટીઈ અને એનસીટી, આ બધી જે સંસ્થા છે અભ્યાસક્રમ બનાવશે. કોને સાથે લઈને? આમને સાથે લઈને અભ્યાસક્રમ બનાવશે. જેવી દેશની જરૂરિયાત છે એ રીતના અભ્યાસક્રમ બનાવશે. આ રિસર્ચ કરશે કે કેવી જરૂરિયાત છે, રિસર્ચ કરીને અહીંયા આપશે કે ભાઈ તમે આ રીતનો અભ્યાસક્રમ બનાવો, તો બાળક આગળ વિકાસ કરશે, બરાબર ને. કેવીએસ ને બધું, તો આ આખું એનું એક તંત્ર જ ગોઠવાયેલું છે. તો ખાસ યાદ રાખજો કે એનસીઆરટી તો મેં તમને ભણાવી દીધું છે કે એનો અભ્યાસક્રમ નિર્માણ કરવાનું, તાલીમ ટ્રેનિંગ કરવાની મેં તમને ભણાવી દીધું છે. આગળ વધીએ. હવે જુઓ,
આ ખાસ યાદ રાખજો, શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ. તમને આમાં ચાર આપેલી છે, એમાંથી પેલી આપી દીધી. તો શાળા શિક્ષણમાં કેવીએસ આવશે, એનવીએસ આવશે અને એનસીઆરટી આવશે. યાદ રાખજો, એનસીઆરટી માં 1 થી 12 ના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ નક્કી કરવો એવું જ હતું. 12 ઉપરની વાત નથી એનસીઆરટી. પણ અહીંયા જો ઉચ્ચ શિક્ષણમાં આઈઆઈટી, આઈઆઈએમ, યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, બરાબર ને, એને ઇગ્નુ, બરાબર ને, ઓકે, આમાં આવે છે, ઉચ્ચ શિક્ષણમાં આવે છે. જ્યારે શાળા શિક્ષણમાં કઈ આવે છે, કેવીએસ આવે છે, એનવીએસ આવે છે અને એનસીઆરટી આવે છે. જે એનસીઆરટી જે અભ્યાસક્રમ બનાવે છે અને દરેક સ્ટેટ ફોલો કરે છે. ઓકે, આગળ આ સંપૂર્ણ માળખું એનઈપી 2020 ના લક્ષ્યોને સિદ્ધ કરવા કાર્યરત છે. જે નેશનલ એજ્યુકેશન પોલિસી આપી છે એના લક્ષ્યો પણ નક્કી કરવામાં આવે છે. 2030 સુધી સમગ્ર ભારતમાં સંપૂર્ણ કાર્યરત થઈ જશે એનઈપી, બરાબર, નેશનલ એજ્યુકેશન પોલિસી. અત્યારે ધીરે ધીરે તબક્કા વાઇઝ આગળ વધી રહ્યું છે કે ભાઈ એનઈપી માં કીધું કે 6 વર્ષ પછીના બાળકને તમારે ધોરણ 1 માં લેવાનું, તો તમે જો 6 વર્ષ થઈ ગયા 5 ના બદલે, બરાબર ને. અત્યારે હાલ હવે ધોરણ 4 માં દરેક જગ્યાએ સંખ્યા ઓછી છે સરકારે, કારણ કે જ્યારે 5 ના 6 વર્ષ કરે તો 1 વર્ષનો જે વચ્ચે ગેપ ગાળો આવે ને ત્યાં સંખ્યા ઘટી ગઈ છે. પછી બાલવાટિકા એડ થયું એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે. બાલવાટિકા કે ભાઈ કે સિનિયર કેજી, જુનિયર કેજી, સિનિયર કેજી, પછી ધોરણ 1 નહીં પણ વચ્ચે એક બાલવાટિકા નવું પોર્શન એડ કરવામાં આવ્યું છે. ઓકે, આ તમે જોઈ લીધું. તો એનઈપી 2020 ના લક્ષ્યોને સિદ્ધ કરવાની વાત. આ હતું મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષણ મંત્રાલય. તમારે કશું યાદ નથી રાખવાનું. 1985 પહેલા શિક્ષણ મંત્રાલય જ કહેવામાં આવતું હતું. 1985 પછી ને એમએચઆરડી કીધું, બરાબર ને. ઓકે, હ્યુમન રિસોર્સ, બરાબર ને, માનવ સંસાધન મંત્રાલય કીધું. આના પહેલા સ્મૃતિ ઈરાની એના અધ્યક્ષ પેલા હતા. અત્યારે હાલ ધર્મેન્દ્ર પ્રધાન છે. પછી જુલાઈ 2020 માં જ્યારે 29 જુલાઈ 2020 માં જ્યારે નેશનલ એજ્યુકેશન પોલિસી રજૂ કરવામાં આવી, જ્યારે જાહેર કરવામાં આવી, ત્યારે ફરીથી એમએચઆરડી નું નામ બદલી અને મિત્રો એને કરી દીધું શિક્ષણ મંત્રાલય કરી દીધું. હવે જે બે સ્તંભ પાડ્યા છે, તો એક પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, પછી મિત્રો આખું સમગ્ર શિક્ષા યોજના, આખું એનું એક પાડ્યું છે, એક ઉચ્ચ શિક્ષણ પાડ્યું છે. અને અહીંયા તમે જુઓ, શાળા શિક્ષણ કોને કીધું, તો કેવીએસ, એનવીએસ અને એનસીઆરટી ને કીધું. જ્યારે ઉચ્ચ શિક્ષણમાં કઈ આઈઆઈટી, આઈઆઈએમ, યુજીસી ને ઇગ્નુ આવી. તો તમારે આટલું યાદ રાખવાનું છે. નાનો મુદ્દો છે, મહત્વનો મુદ્દો છે, પૂછાઈ જાય તો કામ આવે. મળીએ ત્યાં સુધી.